મહીસાગરના લુણાવાડા શહેરની અંદર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શામળાજી હાઈવે પર દુકાનોની આગળ રાખવામાં આવેલા ટેબલ, બોર્ડ, પાણીના ટાંકા અને કુલર સહિતની વસ્તુ પોલીસે જપ્ત કરી। શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે, ત્યારે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી એટલે કે હાલોલ શામળાજી હાઈવેની પાસે આડેધડ રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા। ત્યારે પોલીસની આકસ્મિક ડ્રાઈવને લઈ અને માર્ગો ખુલ્લા થયા છે। વાહન ચાલકોને પણ રાહત થઈ, સાથે જ નાગરિકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસે અપીલ કરી। લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતી જાય છે, જેને લઈને પોલીસ પ્રશાસન હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો હાલોલ શામળાજી હાઈવે ઉપર જે અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યા હતા તેમજ જે પાર્કિંગ કરવામાં આવ્યા હતા તેને લઈને પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। અહીંયા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા અહીંયા ડ્રાઈવ યોજવામાં આવી છે અને અંદાજિત 2 ટ્રેક્ટર જેટલા જે અનઅધિકૃત દબાણ, બાકડા સહિત જે તમામ વસ્તુઓ છે તે વસ્તુઓને દૂર કરવામાં આવી છે। ટ્રાફિક ક્લિયર થાય તેને લઈને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ડીવાયએસપી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કેવી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને શું કામગીરી? લુણાવાડા શહેર જે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક હોય, ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે। સ્પેશિયલી જે દુકાનો છે એમણે બહારની સાઈડ પર જે ઇલીગલ દબાણ કર્યું છે, પાર્કિંગની જગ્યા પર ઇલીગલ દબાણના લીધે વાહન ચાલકોને પાર્કિંગની જગ્યા ના હોય, વાહન ચાલકો રોડ પર પાર્ક કરી જતા હોય છે। તો આજે સ્પેશિયલી જે ડ્રાઈવ કરવામાં આવી એમાં આ જે પણ દબાણ હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા છે। એના સિવાય જે વાહનો છે એ રોડ પર આ ગોધરા મોડાસા હાઈવે છે અને હાઈવે હોવા છતાં વાહન ચાલકો રોડ પર પાર્ક કરી જતા હોય છે, જેના લીધે રોડ જામ થઈ જતો હોય છે અને જેને દૂર કરવા માટે આજે ઘણી જે વ્હીકલ છે એને લોક કર્યા અને ઘણા ડિટેન પણ કરવામાં આવ્યા। અને સામે તહેવારો છે તો તહેવારોને ધ્યાનમાં રાખીને જે પણ જે પબ્લિક છે એમને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ કરવામાં આવી છે અને આ ડ્રાઈવ કન્ટિન્યુઅસ ચાલુ રાખવામાં આવશે। સાહેબ, ટ્રાફિક અવેરનેસને લઈને શું સંદેશો આપશો? ટ્રાફિક અવેરનેસમાં સ્પેશિયલી જે ખરીદી કરવા માટે જે લોકો આવે છે એમને હું કહીશ કે તમે પાર્કિંગની વ્યવસ્થા જોઈને ત્યાં પાર્ક કરો। આપ આડેધડ પાર્ક કરો છો એના લીધે જે લોકો છે એ ખૂબ જ હાલાકી અનુભવે છે અને એક વાહન ખોટી રીતે પાર્ક કર્યું હોય તેની અસર સંપૂર્ણ જે ટ્રાફિક છે એના પર પડે છે। તો જો પબ્લિક છે એ પોતાની જવાબદારી સમજીને પોતે રિસ્પોન્સિબલ થઈને જો સારી જગ્યા પર પાર્ક કરે અને આડેધડ પાર્ક ના કરે તો આ ટ્રાફિકની સમસ્યા છે એના પર કાબૂ લાવી શકાય। તો આ હતા મહીસાગર જિલ્લા ડીવાયએસપી કે તેઓ જણાવી રહ્યા છે કે અત્યારે સાંજના સમયે જે ડ્રાઈવ કરવામાં આવી અને તેમાં જે ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવ્યું હતું ને ખોટી રીતે જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો હજી આ ડ્રાઈવ છે તે ચાલુ રહેશે, ત્યારે પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે ટ્રાફિકના નિયમોનું લોકો દ્વારા પાલન કરવામાં આવે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।